તો મિત્રો આજે આપણે વ્રજમાં આવી ગયા છીએ, જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ જે વૃંદાવનમાં ભગવાન જે વટવૃક્ષની નીચે રાસલીલા કરી હતી અને ભગવાનનું જ્યાં બચપણ વીતેલું તે જગ્યાના આજે દર્શન કરીશું મિત્રો. ખૂબ જ પાવનકારી અને જ્યાં સાક્ષાતમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા તે આ પાવનકારી જગ્યા છે અને આ એ જ વટવૃક્ષ છે મિત્રો. મિત્રો આ મહારાજ સ્થલી પણ કહેવામાં આવે છે અને આ જે વટવૃક્ષ તમે નિહાળી રહ્યા છો તે વર્ષો જૂનું, જ્યારે ભગવાન કૃષ્ણ અહીં ગાયો ચરાવવા આવતા અને આ વૃક્ષની નીચે તેઓ આરામ કરતા. અને મિત્રો જે લોકો અહીં માનતા માને છે તેમની માનતા અવશ્ય અહીં પૂરી થાય છે. તો વૃંદાવનનું આ એક એ મહારાજ સ્થલી છે અને અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણ અહીં મહારાજ રચ્યો હતો. તો આ મહારાજ સ્થલી તરીકે પ્રખ્યાત છે. આ સિદ્ધ પીઠ વંશીવટ કહેવામાં આવે છે. આ વૃક્ષને ખૂબ જ ધાર્મિક મહત્વ પણ છે. તો અહીં સુંદર મજાનું ભગવાનનું મંદિર પણ. મિત્રો આજે પણ કામ દો તો આ વૃક્ષમાં જે બંસરીનો અવાજ આવે છે.